રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા, કદ ઘનતા આવું કંઈક લખાયેલ છે? ઓકે, ચલો તો અહીં હું તમને લખાઈ દઉં છું રેખીય ઘનતા. તો રેખીય ઘનતા લેમ્બડા કહેવાય. એની વ્યાખ્યા આવી છે એકમ લંબાઈ દીઠ દળને રેખીય ઘનતા લેમ્બડા કહે છે. અને યાદ રાખજો, કારણ કે ખાસ કરીને તમે જ્યારે 12માં હશો ત્યારે હું તમને રેખીય ઘનતા ઉપરથી જ કહીશ. આપણે ચલાવેલું છે એવું વાક્ય હું તમને યાદ કરાવીશ, બરાબર? કારણ કે તમે તો 11માં જો ભણેલા છો એટલે 12માં આવશો એટલે હું તમને યાદ કરીશ. તો એ વખતે યાદ રાખજો કે આના પરથી મારે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, આના પરથી હું તમને સમજાવીશ. આ વર્ષે તો પેલી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આવશે. આ તમારું ક્લાસિકલ મિકેનિક્સ છે. ક્લાસિકલ મિકેનિક્સ થી તમે સ્ટેટિક ભણી શકશો. આ બધી વસ્તુ યાદ રાખજો, બરાબર? ચલો હવે ગોખણ પટ્ટી ના કરશો અને યાદ રાખજો. અને લખાય લેમ્બડા. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ લખીએ છીએ આપણે એકમ લંબાઈ દીઠ દળ, એટલે m/l લખાય. l એટલે લંબાઈ આવે. એનો એકમ થાય કેજી પર મીટર, બરાબર? પારિમાણિક સૂત્ર પણ તમે બનાવી શકો છો m1 l - 1 t0. આ રીતનું પારિમાણિક સૂત્ર બને રેખીય ઘનતા. એ જ રીતે અહીંયા આગળ આવશે પૃષ્ઠ ઘનતા. તો પૃષ્ઠ ઘનતા માટે લખો છો તમે એકમ ક્ષેત્રફળ દીઠ દળને પૃષ્ઠ ઘનતા સિગ્મા કહે છે, જેને સિગ્મા બરાબર આપણે લખીએ છીએ m/a, એટલે કેજી પર મીટર સ્ક્વેર, બરાબર? પારિમાણિક સૂત્ર થાય m1 l - 2 t0. ચલો એ જ રીતે અહીંયા આગળ આવશે એકમ કદ દીઠ દળને કદ ઘનતા રો કહે છે, બરાબર? રો બરાબર તમે લખી શકો છો m/વોલ્યુમ. વોલ્યુમ એટલે કદ. m આવશે એટલે કેજી પર મીટર ક્યુબ. પારિમાણિક સૂત્ર થશે m1 l - 3 t0. આની જ્યારે ચર્ચા કરવામાં આવે ત્યારે દળ આ રીતે વિતરિત થયું. આ રેખા, આ તારની વાત કરાય. આ વાહક તાર જ્યારે હોય, સુવાહક તાર હોય ત્યારે વપરાય. અહીંયા આગળ આ રીતે પૃષ્ઠ આપેલું હોય ત્યારે પૃષ્ઠ ઘનતા વપરાય. અને આ તમને જ્યારે આવું કોઈ કદ આપેલું હોય, આ કદ માટે તમે આ વાપરીશો, બરાબર? મેં શોર્ટમાં તમને આ સમજાવી દીધું. આને યાદ રાખવાની કોશિશ કરજો, બરાબર? જ્યારે તમને કોઈ તાર આપેલો, દાખલા તરીકે એક વાહક તાર છે, આની અંદર દળ જે છે એ લંબાઈના સમપ્રમાણે લંબાઈમાં વહેંચાયેલું છે, આના એક સમાન રીતે વહેંચેલું છે, ત્યારે તમે રેખીય ઘનતા વાપરો. જ્યારે તમને આવું કીધેલું હોય, આ ખાલી પૃષ્ઠ આપેલું હોય, ખાલી પૃષ્ઠ, આ રીતનું પૃષ્ઠ આપેલું, દાખલા તરીકે આ પૃષ્ઠ થઈ ગયું, બરાબર? તો પૃષ્ઠ ઘનતા વપરાય. પણ જ્યારે તમને કદ આપેલું હોય, કદ એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, ત્રણ વસ્તુ આવી ગઈ. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, આ ઊંચાઈ પણ થઈ, તો આ કદ થયું. તે વખતે કદ ઘનતા વપરાય. ઇઝ ધેટ ક્લિયર? આટલી વસ્તુ સમજ પડી ગઈ? ઓકે, ચલો તો વેરી ગુડ. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખીને ચાલવાનું છે. અત્યારે કોઈ તમને કોઈ એવું નથી પૂછવાનું, અને મે બી કદાચ પૂછી બી શકાય, હું તમને પૂછી પણ શકું કે ભાઈ રેખીય ઘનતા એટલે શું, પૃષ્ઠ ઘનતા એટલે શું, બરાબર? ઘનતાના પ્રકાર જણાવો. તો ઘનતાના 3 પ્રકાર આવે. એ 3 પ્રકાર તમને આવડવા જોઈએ. ઓકે, ચલો આ વસ્તુ મેં તમને સમજમાં આપી. આ તમારું બેઝિક કોન્સેપ્ટ હતો. એની અંદરથી અત્યારે આમાં તકતીની વાત થઈ. તકતીની વાત થઈ, ધેટ મીન્સ કે પૃષ્ઠ ઘનતા આવે. આની જગ્યાએ જો ગોળો આપ્યો તો હું કદ ઘનતા વાપરતો. આની જગ્યાએ જો તાર આપેલો હતો હું રેખીય ઘનતા વાપરતો. તો અહીંયા આગળ મને આકૃતિ પરથી અથવા તો એના શબ્દ પરથી મને ખબર પડી જાય કે અહીંયા આગળ મારે કઈ ઘનતાનો ઉપયોગ કરવો છે. ઓકે, ચલો જઈએ આગળ. ચલો આ આકૃતિ છે આપણી જોડે. તો હવે અહીંયા આગળ આપણે એવું ધારીએ કે ધારો કે આપેલ તકતીનું દળ m1 છે. આપણે એવું ધારેલું કે એનું દળ m1 છે, બરાબર? હવે તમે આગળ વાપરશો પૃષ્ઠ ઘનતા પરથી, પણ નિયમિત અથવા તો તમે લખી શકો છો સમાન. નિયમિત અથવા તો તમે જ્યારે તમને કીધું એ સમાન હોવું જોઈએ. આ 3 ઘનતાનો તમે ઉપયોગ ત્યારે જ કરી શકો જ્યારે કોઈ પણ પદાર્થ સમાન વિતરણ થયેલું હોય. 3 પ્રકારના વિતરણ મેં તમને સમજાવ્યા: રેખીય, પૃષ્ઠ અને કદ. આ 3 પ્રકારના વિતરણ હતા. 3 પ્રકારના વિતરણમાં 3 ઘનતાઓ આવે. પણ એની અંદર સરસ હોય, સમાન હોય તો તમે ઘનતાનો ઉપયોગ કરી શકો. અસમાન હોય તો યુઝ કરી શકાય નહીં, બરાબર? ચલો
નિયમિત હોવાથી પૃષ્ઠ ઘનતાની વ્યાખ્યા મુજબ પૃષ્ઠ ઘનતાની વ્યાખ્યા મુજબ આપણે લખી શકીએ છીએ કે પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ m1 અપોન ક્ષેત્રફળ. હવે તકતી છે એટલે m1 અપોન ક્ષેત્રફળ એટલે શું લખાશે પાઈ r સ્ક્વેર લખાય. આનું ક્ષેત્રફળ શું લખાશે e બરાબર આ તકતીનું પાઈ r સ્ક્વેર થશે ને. હલો ઓકે તો હવે મારે m1 જોઈએ છે આના પર તો m1 બરાબર તમે આવું લખી શકો સિગ્મા ઇન્ટુ પાઈ r સ્ક્વેર આની ઇક્વેશન 1. બોલો અત્યાર સુધી સમજ પડી? ઓકે ચલો હવે આકૃતિ તમે જોઈ લીધેલી છે એની અંદરથી આટલો ભાગ મારે કાપી નાખવાનો છે. આથી આટલો ભાગ આપણે કટ કરવો છે બરાબર. તો આટલો ભાગ જે છે એનું મારે દળ શોધવું છે બરાબર. તો એ વખતે હું સિગ્મા નો ઉપયોગ કરીશ. હવે અહીંયા આગળ હું એવું લખું છું જો ધ્યાનથી જોજો કે બીજા કિસ્સા માટે હવે મારે કાપી લીધેલા ભાગનું દળ શોધવું છે બરાબર. તો અહીં તમે એમ કરશો કે કાપી લીધેલ ભાગ અથવા તો કાઢી નાખવામાં આવેલ ભાગ કાપેલ ભાગનું દળ ધારો કે m2 છે બરાબર. આપણે દળ શું ધાર્યું m2. તો આની વ્યાખ્યા પરથી સિગ્માની વ્યાખ્યા મુજબ m2 બરાબર શું લખાય તો સિગ્મા ઇન્ટુ પાઈ r2 સ્ક્વેર. જ્યાં r2 બરાબર શું લખાશે તમારી જોડે r/2. આની ત્રિજ્યા તમારી r/2 આપેલી છે. જ્યાં r2 આપણને ખબર છે એટલે કે શું આપેલી છે r/2 છે. આપણને કીધેલું છે કે ત્રિજ્યા તમે અડધી કરશો અને એટલી જ તકિયામાંથી કાપી લો બરાબર. આટલો ભાગ એની અંદરથી કાપવો છે મારે. હવે આ કિંમત આપણે અહીંયા આગળ એની અંદર મૂકું તો શું થશે જુઓ m2 ઇઝ ઇક્વલ ટુ બરાબર m2 ઇઝ ઇક્વલ ટુ તમારે જો સિગ્મા ઇન્ટુ પાઈ r/2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ m2 ઇઝ ઇક્વલ ટુ લખાશે સિગ્મા ઇન્ટુ પાઈ r નો વર્ગ છેદમાં થઈ જશે 4. હું આને આમ પણ લખી શકું સિગ્મા પાઈ r સ્ક્વેર બાય 4 m2. therefore m2 is equal to આના બરાબર તમે જોઈ શકો છો m1 છે સિગ્મા પાઈ r સ્ક્વેર એટલે તમે લખશો m1 by 4 અને ઇક્વેશન નંબર આપી દો 2. બોલો આ બેમાં સમજ પડી? કોઈ કન્ફ્યુઝન હોય તો મને અત્યારથી પૂછતા રહેજો. બોલો કરીના, માનસી, પ્રિયાંશી, સરોજિની ખ્યાલ આવ્યો આ વસ્તુ મેં જે કેલ્ક્યુલેશન કર્યું m/4 લખ્યું મેં. હેલો નેટવર્ક પ્રોબ્લેમ છે તમારે ત્યાં અવાજ નથી આવતો મારો? નહીં મને તો અહીં કોઈ ઇશ્યુ દેખાતો નહીં. તમારે ત્યાં કંઈક નેટનો પ્રોબ્લેમ હોય તો ખ્યાલ નહીં આવે મને. બોલો આ વસ્તુની સમજ પડી ગઈ? જવાબ તમારો આવતો નથી આપને. હા ચલો ફરી વાર એવું તમે બોલશો તો મને ખ્યાલ પડશે ને. જો હું તને શું કહ્યું કે પહેલા પેલું તમે એવું ધારી લો કે આનું દળ m1 છે આખાનું દળ m1 છે બરાબર ક્લિયર. આટલું આપણે એવું ધારી લઈએ કે દાખલા તરીકે આનું m1 દળ છે આખી તકતીનું બરાબર. તો આપણી જોડે પૃષ્ઠગત વિદ્યુતભારની ઘનતાની વ્યાખ્યા હતી કે સિગ્મા બરાબર શું લખાય દળ ભાગ્યા ક્ષેત્રફળ લખાય. તો દળ અહીંયા કરી લઈ લો અહીં દળ છે બરાબર. દળ ભાગ્યા ક્ષેત્રફળ હમણાં જ મેં લખાય બીજા નંબરની જે હતી ને એની અંદર મેં લખ્યું હતું સિગ્મા બરાબર દળ ભાગ્યા ક્ષેત્રફળ લખેલું હતું યાદ આવે? ચલો તો દળની જગ્યાએ મેં ધારેલું છે દળ m1 એનું ક્ષેત્રફળ લખાય પાઈ r સ્ક્વેર બરોબર. હવે હું શું કરીશ કે મારે દળની જરૂરિયાત છે m1 ની તો m1 ને હું કરતા બનાવું તો આ પાઈ r સ્ક્વેર આની જોડે ગુણાય એટલે મેં લખ્યું આ. સમજ પડી? તો એનો મતલબ એ થયો કે મારે કોઈ પણ તકતીનું નિયમિત તકતીનું દળ શોધવું હોય તો પુરુષ વિદ્યુતભાર પુરુષ ઘનતા અને ગુણ્યા ક્ષેત્રફળ કરવું જોઈએ તો મને શું મળી જાય દળ મળી જાય. તો આ જ વ્યાખ્યાનો મેં આગળ ઉપયોગ કર્યો બીજા દળ માટે જે આપણે કાપી લીધેલો ભાગ છે એની માટેનું દળ મારે શોધવું છે. તો એની માટે પણ આપણે શું વિચાર્યું કે સિગ્મા ઇન્ટુ પાઈ r2 સ્ક્વેર એટલે કે સિગ્મા ગુણ્યા ક્ષેત્રફળ. પણ ક્ષેત્રફળ કોનું લેવાનું નાની તકતીનું આ મોટી તકતીનું ના લેવાય. હવે આપણે કીધું ભાગ આ ભાગ જે કાપી લીધેલો છે એનું મારે ક્ષેત્રફળ એનું મારે દળ શોધવું છે. તો કાપી લીધેલાની ત્રિજ્યા તો અહીંયા તમે આવું લખી શકો છો કે સિગ્મા ગુણ્યા
કાપેલ ભાગની ત્રિજ્યા, અને કાપેલા ભાગની ત્રિજ્યા આપણને ખબર છે ત્યાં સુધી r/2 છે. r/2 જે છે એ અહીંયા આગળ કિંમત હું મૂકી દઉં, બરાબર, એનો વર્ગ, આ કાપેલા ત્રિજ્યાનો વર્ગ લખશો તમે. તો અહીંયા આગળ કાપેલા ભાગનું ક્ષેત્રફળ એના બરાબર તમે લખશો પાઈ r/2 નો હોલ સ્ક્વેર થાય. તો આ લખ્યું મેં સિગ્મા પાઈ r/2 નો હોલ સ્ક્વેર. હવે આનો સ્ક્વેર કરશો એટલે પાઈ r સ્ક્વેર અને આ 2 નો વર્ગ 4 થઈ જશે. પણ ઉપર તમે જો સિગ્મા પાઈ r સ્ક્વેર, પણ સિગ્મા પાઈ r સ્ક્વેર બરાબર તો શું છે, m1 છે, માટે મેં અહીંયા લખ્યું m1/4. હવે સમજ પડી? ઓકે. હવે આ બધી વસ્તુ કેવું કે જ્યારે ફર્સ્ટ પાર્ટ હતો એટલે કે જ્યારે સિલેબસ તમારો જૂનો હતો, જૂના સિલેબસમાં આ બધી વસ્તુ થિયરીમાં આવતી હતી. આ તમને દાખલામાં આપેલી છે તો થોડીક તમને ઓકવર્ડ તમે ફીલ કરશો જ, બરાબર? ક્લિયર? ચલો, કોઈક વાર તમને એવું કે એનો r/3 ભાગ કાપેલો છે તો એનું દળ કેટલું થાય? ચલો, કોઈ એવું કે આ તકતી છે, પરિણામ તમે JEE નીટની પરીક્ષા આપી છે તો હું તમને એવું કહું કે આ તકતી છે, એની ત્રિજ્યા છે, મૂળ ત્રિજ્યાની આ છે. હું તમને એમ કહું કે એના કેન્દ્રથી અહીંયા આગળ r/3 જેટલી ત્રિજ્યાવાળો ભાગ કાપી લઉં તો બાકી રહેલા ભાગનું દળ કેટલું? તો બાકી રહેલા ભાગનું દળ શોધવા માટે તમે સૂત્ર શું વાપરો? બાકી રહેલ ભાગનું અથવા તો કાપી લીધેલ ભાગનું દળ. અમે જે લખ્યું એ જ પ્રમાણે m2 બરાબર સિગ્મા ગુણ્યા કાપેલ ભાગનું ક્ષેત્રફળ, બરાબર? તો સિગ્મા કાપેલા ભાગનું ક્ષેત્રફળ શું છે આપણી જોડે? તો પાઈ ગુણ્યા r/3 નો હોલ સ્ક્વેર. તો અહીં શું થશે? સિગ્મા પાઈ r સ્ક્વેર બાય 9 થઈ જશે. પણ સિગ્મા પાઈ r સ્ક્વેર એટલે તો મૂળ દળ છે m1, તો m1 બાય 9 થઈ જશે. સમજ પડી? હેલો? ઓકે. ચલો માની લો કે r/4 હોય તો શું થતું? r/4 ભાગ મેં કાપ્યો, મોડે ગણતરી થઈ જાય. હા, m1 છેદમાં હા, ચલો 5 હોત તો r/5 હોત તો હા, વેરી ગુડ. આના m1 ના છેદમાં 25, બસ આવડી ગયું તમને. તો આના પરથી તમે એનો દળ શોધી શકો છો, બરાબર? ચલો, હવે અહીંયા આગળ જુઓ, આ દળ આવી ગયો આપણે. તો હવે આપણે બાકી રહેલા ભાગનું દળ શોધવું છે. તો બાકી રહેલ ભાગનું દળ આ કોઈક વાર તમને પૂછે m ડેશ બરાબર, તો m1 માઈનસ m2 લખાય. m1 તમારું છે m1 માઈનસ m2 બરાબર શું છે? તો m1/4. તો 4 એકા 4, 4 માંથી 1 જશે એટલે 4m1 માઈનસ m1/4. આ જો બધી વસ્તુ તો અહીંયા ડિટેલમાં હું લખું છું એટલે એને ધ્યાનથી જોઈ લેજો, બરાબર? કારણ કે અમુકને છેદ ઉડાડતા ના આવડે તો ખબર જ નહીં પડે, બરાબર? અને લસા લેતા નહીં આવડે તો અહીંયા આગળ લખાશે 3m1/4. આ m ડેશ જે બાકી રહેલો ભાગ હતો એનું દળ આટલું થયું. એનો મતલબ કે આ ભાગ જો આપણે કાપી લઈએ, આટલો ભાગ આપણે કાપી લીધો, માન લો અહીંયા આગળ આ તકતીમાંથી આટલો ભાગ મેં કાપી લીધો, તો હવે બાકી રહેલો ભાગ છે એનું ગુરુત્વ કેન્દ્ર અથવા તેનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. ક્લિયર? તો હવે આપણી જોડે કન્ડિશન શું આવી ગઈ? જો અહીંયા આગળ આપણી જોડે બે દળ આવ્યા, શરૂઆતનું દળ અને અંતિમ દળ બંને આવી ગયા આપણી જોડે, બરાબર? તો અહીંયા તમે લખશો અહીં m1 બરાબર m1 છે તથા ધારો કે તેના યામ r1 બરાબર 0 મીટર. આપણે એવું ધારી લીધું કે શરૂઆતમાં 0 પર હતો, બરાબર? એ રીતે m2 બરાબર શું થયો? m1/4 તથા ધારો કે તેના યામ r2 બરાબર, હવે r2 અહીંયા આગળથી આપણે અહીંયા આગળ લીધો તો પહેલો યામ r/2 અને 0 હતો. ક્લિયર? ચલો, તો હવે અહીંયા તમે લખી શકશો કે બાકી રહેલ ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર RCM જો લઈએ આપણે, RCM is equal to m1 r1 minus m2 r2 upon m1 minus m2 લેવાય. બાકી રહેલો ભાગ હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું. હવે m1 બરાબર તો તમારી જોડે m1 જ છે, એનો યામ
આપણે શરૂઆતમાં 0 0 ધાર્યા માઈનસ m2 બરાબર તમે લખ્યા m1/4 અહીં r/2 બરાબર ઇન્ટુ 0 अपॉन થઈ જશે m1 m2 ક્લિયર ચલો હવે જો આને અંદર ગુણાકારમાં લઈ જશો એટલે આ 0 ગુણ્યા 0 એટલે 0 0 થઈ જશે માઈનસ અહીંયા આગળ તમે જોશો એટલે આની જોડે ગુણાકાર કરશો એટલે m1 r/8 અને આ 0 આની જોડે ગુણાકાર થાય એટલે 0 अपॉन માં અહીંયા આગળ m1 m2 એટલે લખશો તમે 3/4 m1 બરાબર ક્લિયર આટલી વસ્તુ ચલો હવે અહીંયા આગળ જોઈ શકો છો તમે કે આ બેનો ડિફરન્સ તમારે લેવાનો છે તો x વાળા જોડે x વાળાનો ડિફરન્સ અને y વાળા જોડે y વાળાનો ડિફરન્સ છે તો અહીંયા આગળ તમારી જોડે પહેલો 0 માઈનસ તમે આ કરશો 0 માઈનસ ધેટ મીન્સ કે માઈનસ m1 r/8 એટલે 0 માઈનસ 0 એટલે કે 0 જ આવશે અને છેદની અંદર આવશે 3/4 m1 આ બંનેના છેદ અલગ અલગ કરી આપે તો શું થશે જો માઈનસ m1 8 સોરી r by 8 અને એના છેદની અંદર આવશે 3/4 m1 અને આ તો 0 જ રહેશે 0 ના છેદમાં તમે ગમે તે લેવો એટલે 0 થશે m1 m1 કટ થઈ જશે આ 4 ઉપર જશે બરાબર અને 3 નીચે રહેશે એટલે અહીંયા આગળ તમારું જુઓ આ 4 ઉપર ગયા એટલે 4 દુના 8 થશે અને 3 દુના 6 એટલે -r/6 * 0 આ તમારો RCM આવી ગયો અને એ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર થાય ક્લિયર એના કેન્દ્રથી ડાબી તરફ મળશે આપણને દ્રવ્યમાન કેન્દ્ર અથવા તો ગુરુત્વ કેન્દ્રનું શું જે જગ્યાથી આપણે કાપી છે એના કેન્દ્રથી બરાબર ડાબી તરફ આપણને મળશે ચલો સમજ પડ્યા હેલો બોલો કોઈ જગ્યાએ તમને સમજ ના પડી હોય તો મને કહો ચલો પ્રિયાંશી આ જવાબ આવ્યો મને ઓકે ચલો આનો એક શોર્ટકટ જો મારે બનાવવો હોય ને તોય બને ઓકે ચલો આનો એક શોર્ટકટ આપણે બનાવી દઈએ એટલે તમને ખ્યાલ આવી જશે જો એનો શોર્ટકટ મારે બનાવવો હોય તો અહીંયા એવું ધારું છું કે આપણે અહીંયા આગળ r/n ભાગી દો આપણે એટલે કે તમે r/n કરી દો અહીં r/n થઈ જશે r/n તો અહીંયા આગળ થઈ જશે r/n નો સ્ક્વેર બરાબર n એટલે બીજો ભાગ ત્રીજો ભાગ ચોથો ભાગ જે ભાગ તમને કીધો હોય એ બરાબર અહીંયા આગળ મૂકી દેવાનો અહીંયા આગળ n સ્ક્વેર આવી જશે અહીંયા આગળ હવે m2 બરાબર અહીંયા આગળ m1/n સ્ક્વેર થઈ જશે અહીંયા આગળ n સ્ક્વેર અહીં થઈ જશે n સ્ક્વેર અહીં થશે n સ્ક્વેર એટલે હવે તમે આગળ લખી શકશો n સ્ક્વેર -1 upon n સ્ક્વેર into m1 બરાબર m1 મેં અહીંથી કોમન કાઢી લીધું ક્લિયર હવે આનું આ સૂત્ર રાખવાનું છે અહીંયા આગળ પણ હવે અહીંયા આગળ તમે લખશો r/n આની અંદર બરાબર અને m ની જગ્યાએ તમે અહીંયા આગળ લખી દો આનું સૂત્ર n સ્ક્વેર -1 upon n સ્ક્વેર into m1 બરાબર ચલો હવે આનું સાદરૂપ આપીએ એક શોર્ટકટ આપણે એવું બનાવીએ કે દાખલા તરીકે પરીક્ષામાં તમને ડાયરેક્ટ જવાબ જોઈતો હોય તો એ મળે તો અહીંયા આગળ શું થશે માઈનસ n સ્ક્વેર -1 upon n સ્ક્વેર into m1 upon n m1 r upon n બરાબર into 0 છેદની અંદર આવશે તમને બેનો ડિફરન્સ કાઢો એટલે n સ્ક્વેર -1 upon n સ્ક્વેર અને m1 ક્લિયર તો આને અલગ કરશો એટલે mm કટ થઈ જશે તમારી જોડે બરાબર અને n સ્ક્વેર કટ થઈ જશે આ બંને r upon n ના આપણે 2 લખવાનું કઈ ભૂલી ગયા twice n બરાબર હવે શું થયું m2 બરાબર m2 એટલે n/4 r/4 થશે m2 બરાબર આપણે શું લીધું m1 તો m2 બરાબર n સ્ક્વેર આવશે ખાલી n સ્ક્વેર આવશે મારી m1 upon n સ્ક્વેર m1 upon n સ્ક્વેર
m1/n². તો અહીં તમારું સૂત્ર થઈ જશે m1r/n³ બરાબર. આને તમારે છેદમાં લેવાનું છે m1 m1 અહીં કટ થઈ જશે, અહીંથી સ્ક્વેર કટ કરશો એટલે n જશે, એટલે અહીંયા આગળ તમે લખશો માઇનસ આ ભાગ ઉપર ગયો એટલે અને છેદમાં આવશે આ, એટલે r/n × n² - 1 × 0 આ રીતનો જવાબ આવવો જોઈએ. તો n બરાબર અહીંયા આગળ આપણે લીધેલા કેટલા તો 2, તો 2 નો વર્ગ કરશું એટલે 4, 4 માંથી 2 એટલે 3, 3 × 6 જવાબ આવી ગયો. તો n બરાબર તમે 2 મૂકશો ને એટલે જવાબ પાછો શું આવી જશે જો r/2 - 2, 2 નો વર્ગ ઓછા 1 અને 0, 2 નો વર્ગ કરશો એટલે 4, 4 માંથી 1 જશે એટલે 3, 3 × 6 એટલે પાછો જવાબ એનો આવી ગયો. લાઈક શોર્ટકટ થઈ ગયો તમારો. કોઈ પણ ભાગ તમને પૂછે, ત્રીજો ભાગ, ચોથો ભાગ, પાંચમો ભાગ, છઠ્ઠો ભાગ, સાતમો ભાગ, મારે ડાયરેક્ટ જવાબ આપવો હોય. દેખાય છે કે નથી દેખાતું? હેલો, દેખાય છે? લાઈટ ચાલુ કરવી પડશે કે એમને ચાલશે? બોલો. હેલો, ચાલશે? ઓકે, ચલો વાંધો નહીં. તો આ શોર્ટકટ બી તમે યાદ રાખજો બરાબર. r/n × n² - 1. હવે તમને કોઈ પણ ભાગ આપ્યો હોય, ત્રીજો ભાગ, ચોથો ભાગ, પાંચમો ભાગ, સાતમો ભાગ, ત્રિજ્યા તમને આપી એના છેદમાં જે વસ્તુ આપેલી હોય, દાખલા તરીકે 3 આપેલા છે તો 3 નો વર્ગ કરશો 9, 9 માંથી 1 જશે એટલે 8 અને અહીંયા આગળ 8 તારી 24 એટલે r/24 પણ આગળ નિશાની થઈ જશે માઈનસ. આ એનો એક શોર્ટકટ થઈ ગયો બરાબર. ક્લિયર? ચલો, છે કઈ કન્ફ્યુઝન આમ? તો જઈએ આગળ પછી આપણે. હેલો, જઈએ આગળ. હવે શું છે, આ ખાસ કરીને તમે જ્યારે GEE નીટ આપતા હશો ત્યારે આ ટાઈપના સવાલ હશે તો આ બધી વસ્તુની ગણતરી કરવા ના જવાય. તો એ ગણતરી કરવા જશો તમે કયા કામથી? કારણ કે એ વખતે આપણી જો ટાઈમ જ એટલો ના હોય. તો એ શોર્ટકટ એટલા માટે મેં બનાવ્યું કે એ ભવિષ્યમાં તમને આગળ કદાચ ઉપયોગ થાય બરાબર. અને બાય ચાન્સ કદાચ કોઈ જગ્યાએ ખાલી જગ્યા પૂછી તો તમે એનો ઉપયોગ કરી શકો બરાબર. તો આ શોર્ટકટ યાદ રાખજો. ચલો, એમ તો એવું છે ફિઝિક્સમાં દરેક દાખલાને તમે શોર્ટકટ બનાવી શકો છો, દરેક દાખલાને. પણ દરેક દાખલાને જો તમે શોર્ટકટ બનાવશો તો પ્રોબ્લેમ શું થશે, એ શોર્ટકટ એકલા યાદ રાખવાની અંદર પછી આપણને મુશ્કેલી વધારે થશે. એટલે આ બધી વસ્તુ ખાસ યાદ રાખજો બરાબર. શોર્ટકટ કદાચ ના બને તો એ ટેન્શન ના લો, તમને પરીક્ષામાં બધી વસ્તુ ઉકેલતા આવડી જોઈએ કે ભાઈ અહીંયા આગળ રેખીય ઘનતાનો ઉપયોગ કર્યો છે, પદ ઘનતાનો ઉપયોગ કર્યો છે કે પૃષ્ઠ ઘનતાનો ઉપયોગ કર્યો છે, એ તમને ખ્યાલ આવવો જોઈએ બરાબર. ચલો, વિડીયો હું કટ કરી દઉં, ફરી પાછો વિડીયો વધી જશે.